આપણે એ યાદ રાખી શકીએ છીએ, જો તમે સમજી વિચારીને જાગૃત પ્રયાસ નથી કર્યો તો મૂળભૂત સ્થિતિ તો બંધનોની જ છે. અટલ નિયમ, તમે તેમાં એમ નહીં કહી શકો કે ના, હું નસીબદાર છું, હું તો બાળપણથી જ ફ્રી છું, કે મારી પરિસ્થિતિ એવી હતી કે મને બોન્ડેજ વગેરે મળ્યા નથી. કંઈક એવું કંઈ પણ તેવું નથી. કોઈ અપવાદ ન હોઈ શકે. માત્ર એટલા માટે કે તમને તમારી સાંકળોનો અનુભવ નથી થતો કે તમે ટેવાઈ ગયા છો, આદત પડી ગઈ છે, તેનો મતલબ એ નથી થતો કે સાંકળો છે નહીં. તેનો મતલબ થાય છે કે ગુલામી એટલી ગાઢ થઈ ગઈ છે કે સાંકળોને આપણે આપણી રોજબરોજની દુનિયામાં આદતોમાં સમાવી લીધી છે. એ પણ બની શકે છે કે સાંકળોને આપણે બની શકે કે ધાર્મિક કોઈ માળા વગેરે બનાવી લીધી હોય અને વિચારતા હોઈએ કે આ તો. એ પણ બની શકે કે આપણે તેને પ્રેમનો ઉપહાર બનાવી લીધી હોય. જુઓ, કંગન પહેર્યા છે તે છે સાંકળ, અને તેની પર તમે ગોલ્ડાન પેઇન્ટ કરી દીધું હોય. જુઓ, આ તો પ્રેમની નિશાની છે, મને મળી હતી. જેમ દરેક બાળક બંધક પેદા થાય છે અને પછી સામાજિક સંસ્કારિતા દ્વારા વધારે ને વધારે તે ગુલામ બનતું જાય છે, બેડીઓ પહેરતું જાય છે, અને તે બધાની સાથે થાય છે. તે અમુક અભાગા લોકોની સાથે નથી થતું. હા, બેડીઓ બધાને મળશે, પણ આ કોઈ અનિવાર્યતા નથી કે બેડીઓ ધારણ પણ કરી રાખવાની છે. તોડી શકાય છે. પછી મનુષ્ય જન્મનો જ કદાચ ઉદ્દેશ એ છે કે તે બેડીઓ જે લઈને પેદા થાઓ છો, અને તે બેડીઓ જે આગળ જઈને વધારે કડક, મજબૂત બનતી જાય છે, તમારા કાંડાને વધારે પોતાની પકડમાં લેતી જાય છે. તે બેડીઓને ઓળખો અને કાપી નાખો. ભલે તે બેડી કાંડું બની ચૂકી હોય, હવે તો કાંડાને જ કાપી નાખો. મુક્તિ બીજું શું છે કે જે પણ કિંમત આપવી પડે આપો, પણ જે સ્વભાવ નથી તેને સહન ન કરો. ગુલામી પ્રકૃતિ હોઈ શકે છે, પણ મુક્તિ સ્વભાવ છે.